ઓમ નમઃ શિવાય। ઘનઘોર અંધારી રાત હતી। હિમાલયના શિખરો પર કૈલાસ પર્વત શાંત ઊભો હતો, જાણે ભગવાન શિવની તપસ્યાની સાક્ષી આપતો હોય। ગામના લોકોમાં એક દંતકથા પ્રચલિત હતી। કૈલાસની એક ગુપ્ત ગુફામાં એક દીવો છે, જે શિવે સ્વયં પ્રગટાવ્યો હતો। આ દીવો એટલો શક્તિશાળી હતો કે તેની જ્યોત દુષ્ટ શક્તિઓને નાશ કરી શકતી હતી, પરંતુ તેને શોધવા માટે હિંમત, શ્રદ્ધા અને શુદ્ધ હૃદયની જરૂર હતી। ગામમાં રહેતો એક યુવાન વીરન શિવનો ભક્ત હતો। તેનું સપનું હતું કે એક દિવસ તે કૈલાસની ગુફામાં પ્રવેશીને શિવનો દીવો શોધે। ગામના લોકોએ તેને ચેતવણી આપી, વીર, તે ગુફામાં રાક્ષસી શક્તિઓ રહે છે। કોઈ પાછું નથી આવ્યું, પરંતુ વીરની શિવ પ્રત્યેની ભક્તિ અડગ હતી। એક પૂર્ણિમાની રાતે વીરે કૈલાસ તરફ પ્રયાણ કર્યું। રસ્તામાં તોફાન આવ્યું, પવન ગર્જના કરતો હતો અને બરફના તૂટેલા ટુકડાઓ તેના માર્ગમાં અડચણ બન્યા। અચાનક એક ભયંકર આકૃતિ તેની સામે ઊભી રહી, એક રાક્ષસ જેની આંખો અગ્નિની જેમ ચમકતી હતી। આગળ વધીશ તો તારું મૃત્યુ નિશ્ચિત છે, રાક્ષસે ગર્જના કરી। વીરે ડર્યા વિના શિવનું નામ લીધું અને તેની ત્રિશૂળની આકૃતિવાળો લોકેટ હાથમાં પકડ્યું। હું શિવનો ભક્ત છું, મારું હૃદય શુદ્ધ છે, મને રોકી શકે તેવી કોઈ શક્તિ નથી। તેના શબ્દોમાં એટલી શક્તિ હતી કે રાક્ષસ ગભરાઈ ગયો અને અદૃશ્ય થઈ ગયો। અંતે લાંબી મુસાફરી પછી વીર ગુફાના પ્રવેશદ્વારે પહોંચ્યો। અંદર એક અજવાળું ચમકી રહ્યું હતું। ગુફાના મધ્યમાં એક નાનો દીવો બળી રહ્યો હતો, જેની જ્યોત શાંત પરંતુ અનંત શક્તિથી ભરેલી હતી। વીરે દીવા સામે નમન કર્યું અને તે જ ક્ષણે શિવની દિવ્ય આકૃતિ તેની સામે પ્રગટ થઈ। વીર, શિવે કહ્યું, આ દીવો માત્ર જ્યોત નથી, પરંતુ શ્રદ્ધા, હિંમત અને સત્યનું પ્રતીક છે। તે તારા હૃદયની શુદ્ધતાથી આને શોધી કાઢ્યો। હવે આ જ્યોતને તારા હૃદયમાં લઈ જા અને દુનિયાને અંધકારમાંથી બહાર કાઢ। વીરની આંખોમાં આંસુ આવી ગયા। તેણે શિવને પ્રણામ કર્યા અને ગામ પાછો ફર્યો। તેની શ્રદ્ધા અને હિંમતની વાત ગામમાં ફેલાઈ અને લોકો પણ શિવની ભક્તિમાં લીન થયા। ઓમ નમઃ શિવાય। વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।